તમારે અહીં ધ્યાન આપવાનું છે. પહેલું પગલું એક લીધું છે. પગલું એક એટલે માત્રા વગરના શબ્દો, જેને કોઈ માત્રા લાગી નથી એવા શબ્દો. હું વાંચન હું કરું છું, તમારે ધ્યાનથી કંઈ સાંભળવાનું છે કે આ શબ્દ કેવી રીતે વંચાય. જો બરફ, મગન, રક્ષક, લખન, પરબ, પરબ, રબર, મગર, ભજન, વલય, અકબર, પવન, જનક, એને ઝડપી વાંચો તો જનક, નક્ષત્ર, નવલ, અલગ, નરમ, રતલ, રતલ, નટવર, નટવર, નટવર. એ રીતે બને છે. સ્પીડમાં વાંચવું હોય તો મગદળ, મગદળ, મગદળ. અને સગપણ, સગપણ. એટલે એના સ્પીડમાં વાંચવું હોય તો કેવી રીતે બજાય? સગપણ, સગપણ. બધા શબ્દો તમારે ઝડપી વાંચવા પડે. આ રીતે વંચાય ને કા આ ગા આ પા એ કાનો લાગે. હવે તમારે ખાલી અહીં શબ્દ સાંભળવાના છે કે આ શબ્દ કેવી રીતે વંચાય. આ શબ્દ વાંચતી વખતે તમારી સ્પીડ આવી જુઓ. એકદમ ધીમે ધીમે વાંચો તો વાંચન કરી કહેવાય નહીં. જો અહીં ખાલી તમારે સાંભળવાનું છે. કાબ, ચાલ, આચા, કાદ. પહેલો અક્ષર છે કાના વાળો છે. કાદ, આકર, ટાવર, બાજર, ભારત, માનવ, શાબાશ, શાબાશ. બે કાના વાળા છે અક્ષર. શાબાશ. ઉદા, આનો ઉ કહેવાય. શું કહેવાય? ઉંદરનું ઉ. ઉદા. નપાસ, નવ છે નપાસ. આ રીતે શબ્દ વાંચન કરવું પડે છે. ચલો કરું છું, તમારે ફક્ત અહીં સાંભળવાનું છે. જો નિયમ, વિગત, પરિધ, પરિધ, શિબિર, શિબિર, ક્ષણિક, સરિતા, વિમાન, પરીક્ષા, પરીક્ષા. એમાં દીર્ઘય અને દીર્ઘય પરીક્ષા. બાજરી, આવડી, તીરથ, માટલી, દીપક, વીજળી, વીજળી. બંને દીર્ઘય. વીજળી. આધીન અને જીનલ, જીનલ. આ રીતે સ્પીડમાં શબ્દો